હેલો દોસ્તો, જય માતાજી। તો જો હું આજે ઓરિજિનલ અહીંયા આગળ ગુલાબ જળ બનાવવાની છું। તો મેં અહીંયા ગુલાબની પત્તીઓ નાખી છે, વચમાં વાટકી રાખી છે અને અહીંયા હું થોડું પાણી નાખવાની છું ફરતે, અને આને આપણે ઢાંકી દેવાનું છે। આ રીતે આપણે એને ઢાંકી દેવાનું છે અને અહીંયા આગળ આપણે અહીંયા બરફ મૂકશું એટલે ઓરિજિનલ ગુલાબ જળ બનાવવાનું છે। તો જુઓ, આ આપણું ઓરિજિનલ અહીંયા આગળ રોજ તૈયાર છે અને અહીંયા બી તૈયાર છે। આને બી તમે ઠંડુ પડે એટલે ગળણીથી ગળી અને બોટલમાં ભરી દો, અને આને બી તમે, આ ગરમ છે એટલે આને બી તમે, આ ઓરિજિનલ છે તો આ રીતના આપણું રોઝ વોટર તૈયાર છે। જય માતાજી મિત્રો, તો આપણે આ રોઝ વોટર જેવો બનાવ્યું છે તો આ રોઝ વોટર આપણે આ રીતે ફેસ ઉપર લગાવવાનું છે। આ જો આ ઓરિજિનલ ફેસ રોઝ વોટર છે, તો આપણે આને ફેસ ઉપર આ રીતે લગાવવાનું છે। તમારી પાસે સ્પ્રે બોટલ હોય તો તમે સ્પ્રેની બોટલમાં ભરીને આપણે ફેસ પર સ્પ્રે મારો। તમારી પાસે આવી કોઈ બોટલ પડી હોય, મારી પાસે આ બોટલ પડી છે, જે મેં સિરમ મંગાવ્યું તો પણ મને આ સિરમ ગમ્યું નહીં, પાણી જેવું છે, કાંઈ છે નહીં, તો તમે આ રીતના ફેસ ઉપર ઘરે બનાવેલું રોઝ વોટર રોજ તમે દિવસમાં 2-3 વખત, या તમે બહારથી આવો તો ફેસ ધોઈને આ રીતે આપણે રોઝ વોટર લઈને ફેસ ઉપર લગાવો। તો મેં આ રીતે જુઓ ઘરે જ રોઝ વોટર બનાવ્યું છે અને હું હવે આને હવે ગરમીઓ ચાલુ થઈ ગઈ છે, ઉનાળો આવે છે, સખત ગરમીથી આપણા ફેસ ઉપર ડાઘ પડી જાય છે। આવી રીતે મારા બી એને ડાઘ પડી ગયા છે થોડા થોડા, તો એટલે આપણે આ રોઝ વોટર બનાવ્યું છે। હવે હું આ બોટલમાં ભરી લઈશ। તમારી પાસે કોઈ બોટલ પડી હોય તો તમે સ્પ્રે બોટલમાં ભરીને ફેસ ઉપર સ્પ્રે કરો। તો આ રોઝ વોટર બનાવે છે। આ રોઝ વોટરને તમે એલોવેરા જેલ નાખીને બી લગાવી શકો છો, યા તમે ચણાનો લોટની પેસ્ટ બનાવો એમાં બી એને મિક્સ કરીને ફેસ ઉપર લગાવો, યા તો તમે ચોખાનો લોટ એમાં બી આ રોઝ વોટર યુઝ કરીને લગાવો અને એમને બી સ્પ્રે મારતા રહેશો ફેસ ઉપર, તો ફેસ આપણું ફ્રેશ લાગશે। તો જય માતાજી મિત્રો।